નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। પાટણ શહેરમાં હજુ તો સીઝનનો 25% જેટલો જ વરસાદ પડ્યો। સમગ્ર પાટણ શહેરમાં વરસાદને કારણે પડેલા મોટા ખાડાઓને કારણે પાટણની જનતા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે। ચૂંટણી સમયે ભાજપ ગામડામાં તેમજ શહેરોના શેરી મોહલ્લામાં ખાટલા બેઠક યોજીને વિકાસની વાતો કરીને પ્રજા સમક્ષ જતી હોય છે। એ જ થીમનો પાટણ જિલ્લા કોંગ્રેસની ટીમે ઉપયોગ કરી પાટણના સરદાર બાગ પાસે આવેલ જળચોક વિસ્તારમાં પડેલા ખાડાઓમાં ખાટલા બેઠક યોજી સાથે સૂત્રોચ્ચાર કર્યા અને પાટણમાં સામાન્ય વરસાદમાં પડેલા ખાડાઓને રિપેર કરવામાં આવે તેવી માંગ કરી। પાટણમાં ખાડામાં ખાટલા બેઠક યોજી અને પાટણ જિલ્લા કોંગ્રેસ અને પાટણ શહેર કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કરી અને અમે આ કાર્યક્રમ આદર્યો છે। પાટણની અંદર એ ઐતિહાસિક નગરી છે। આ ઐતિહાસિક નગરીમાં પણ આજે ખાડા રાજ બની ગયું છે। આપ જોઈ શકો છો, વારંવાર આમ પાટણની જનતાએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આ ભ્રષ્ટાચારી ભાજપની નગરપાલિકા છે એ દરેક કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરી પોતાની પાર્ટી ચલાવવા માટે રૂપિયાનું ઉઘરાણું કરી અને આપ જનતા આપ જોઈ રહ્યો છો કે હાલાકી ભોગવી રહી છે। આ ખાડા ના કહેવાય, આને ખાડાની અંદર પાટણ કહેવાય। હવે આની અંદર અમે શું કરીએ? આ લોકો ચાલતા જે વ્યક્તિઓ ભોય પડી જતા હોય એને ખાડા કહેવાય? મોટી તેમાં અંદર ખીણો જેવી તેમાં ખાડા હોય, પાણી ભરાવું, ગંદકી થવી, મચ્છરો થવા, આ તો હવે અમારા માટે એક નોર્મલ વસ્તુ થઈ ગયું છે। પાટણ ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે, હવે કઈ બાજુથી નગરી કહેવામાં આવે છે એ અમને ખબર નથી પડતી। આ ભ્રષ્ટાચારી ભાજપના શાસન સામે પાટણ નગરની અંદર ખાડામાં ખાટલા બેઠક કરી અને ભાજપ શાસિત નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આજે તમે જોયું બરોડાની અંદર એક પુલ ધરાશયી થયો, પાદરાની અંદર કોઈ જગ્યાએ ગટરો ઉભરાવામાં કે ગટરમાં પડી જવાથી કોઈનું મૃત્યુ થાય। આમ સ્થાનિક લોકો આ બાબતનો ભોગ બને છે સરકારી તંત્રને લીધે, સરકારી તંત્રની અનાવડતને લીધે। એના કારણે આજે અમે ખાડામાં ખાટલા બેઠક કરી આ સરકારી તંત્રને પણ જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ભાજપ શાસિત નગરપાલિકામાં યોગ્ય વહીવટ ન હોવાના કારણે તમામ પાટણ શહેર ખાડા નગરી તરીકે ઓળખ પામ્યું છે। પાટણ શહેરમાં કામગીરી થયા પછી કોઈ પણ યોગ્ય પૂરણ ન થવાના કારણે આજે તમામ વિસ્તારના તમામ રસ્તાઓ ખાડા પડી ગયા છે અને ખાડાના પૂરણ પણ થયા નથી। ખાડા પૂરા ન થવાના કારણે આજ પાટણની તમામ પ્રજા હેરાન પરેશાન છે, વાહન ચાલકો હેરાન પરેશાન છે, લોકો પડી જવાના બનાવ પણ બને છે। પણ આ નગરપાલિકા કોઈ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી। નજીવા વરસાદ પડવાની સાથે જ પાટણ અંદર ઠેર ઠેર ખાડાઓનું જે છે સામ્રાજ્ય દેખવા મળે છે। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે પાટણના કોંગ્રેસ સમિતિના જે લોકો છે તેમણે આજે વિરોધ પ્રદર્શન કર્યો છે અને તે પણ અલગ જાતે વિરોધ પ્રદર્શન કર્યો છે। કહી શકાય કે જે ખાડાઓ છે, ખાડાના અંદર જે ખાટલા પાથરીને આજે જે ઊંઘતી જે નગરપાલિકાનું જે નગરોળ તંત્ર છે તેમને જગાડવાની કોશિશ કરી છે। કહી શકાય કે જે પાટણના અંદર જે ઠેર ઠેર ખાડાઓ છે, ખાડાઓના કારણે લોકોને પડતી જે હાલાકી છે તે હાલાકીને લોકો સાંભળતા નથી। જે નગરપાલિકા વેરા તો ડબલ કરવામાં આવે છે પરંતુ ક્યાંક સુવિધા આપવાના અંદર તે લોકો નિષ્ફળ નીવડી છે। નિષ્ફળ નીવડવાના કારણે આજે નગરપાલિકાના જે શાસક પક્ષના નહીં પરંતુ જે વિરોધ પક્ષના લોકોએ આજે તે શાસક પક્ષને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી છે। તેના કારણે નગરપાલિકાના જે કોંગ્રેસના જે લોકો છે, જે સમિતિના જે લોકો છે તેમણે આજે જે નગરોળ નગરપાલિકાનું તંત્ર જે ઊંઘી ગયું છે તેમણે આજે ખાટલા બેઠક કરીને તેમને ઉઠાડવાની હાલ તો તેમને કોશિશ કરી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।